ઓ બાપ રે નો થયું શરૂ રાસ છે ને ઓલા મેડમ ને બોલાવા ગયા છે કે એને એકવાર ટ્રાય કરવા દેવી કે શરૂ થઈ જાય તો પૈસા કાઢીને ચેક કરી જોયું જો રાસે પૈસા કાઢીને ચેક કરી જોયું ને એકદમ નવી નવી નોટ નીકળે આમાં જો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અત્યારે છે ને 4 વાગી ગયા છે અને અમારે બેંકમાં જવાનું છે કાળા તડકાનું અત્યારે 4 વાગ્યા તો જીલોને રજા પડે કે તો એને સ્કૂલેથી લઈ પછી જાવી બેંક અમારી બહુ આગી છે તો રાજ આવશે કે તઈ થાય તો હાલો પેલા કન્ટિન્યુ રહો આધાર કાર્ડ ને એવું બધું કંઈક વસ્તુ લઈ જવાની હતી ને તમે ફાઇલમાંથી કાઢી લીધું છે બધું જો હાલો જાવી પહેલાં તો મોડું થઈ ગયું છે લાઇટ બિલ પાછી લેવા ગઈ મારા મકાન માલિકનું કેમ કે લાઇટ બિલ તો નીચે આવતું હોય કે નહીં તો એ તો અમને યુનિટ અહીંયા અમારું નાનું મીટર છે યુનિટ જેટલા બળ્યા હોય એટલા કહી દઈ અમારે છે ને સુરતમાં પ્રાઇવેટ લાઇટ હોય અમારે સરકારી છે સરકારી ગયા મહિનાનું અમારે કેટલું ખબર 100 રૂપિયા બિલ આવ્યું 2 મહિનાનું 2 મહિનાનું 100 રૂપિયા બિલ આવ્યું 2 મહિને આવે અહીંયા પ્રાઇવેટ હોય ને એ મહિને મહિને આવી જાય અમે સરકારી છે અમારા અહીંયા લાયનમાં એટલે 2 મહિને આવે છે આ મહિને કેટલું આવે એ કેશ 2 મહિને આવશે 2 મહિના પછી હવે આમ જાય જીનો લેવા આવી ગઈ છે ને પપ્પા હજી નથી આવ્યા કાજીનું એ આવે ને પછી અમારે બેંકમાં જવાનું છે હવે જીનું હારે લઈ જવાની છે હારે લઈ જવાનું છે અમારે જીનું જવા બંગડી તૂટી ગઈ કાજીનું સાયકલ લેવાની બેંકમાં જવું પડે હા હવે કેવા તડકા પડવા મળ્યા બોલો લ્યો આમ જો તડકાનું છે ને બહાર નીકળવું એમ થાય નહીં અમારી બેંક આગી એટલે બહુ આગી નથી અહીંયા છે અમારી બેન હાલો અમારી બેનને કાજીનો અમારી બેનને જો હારો હાર યુનિફોર્મ આધાર કાર્ડ પહેરીને આધાર કાર્ડ હું આઈ કાર્ડ પહેરીને કા જીનુનું કેવાયસી કરાવી નાખ્યું એમ હા ચાલો અંદર તો જાય મારું એટીએમ છે ને હાલતું નથી ચાલુ કરાવવાનું છે ચલો ફોર્મ ભરવાનું છે આ બસ જોઈએ આ એટીએમ ચાલુ કરાવવા આવ્યા છે જોવી કેમ થાય છે ચાલુ એ છે ને અમે નવું કઢાવ્યું કે નહીં હે ત્યારથી આવતું નથી મતલબ જરૂર નથી થતું રાસ ટ્રાય મારે છે કોને ખબર જોવી કેમ થાય છે શરૂ થાય છે કે નથી થતું પાછું નકર જવું પડશે આ બેંકની બહાર જ છે ઓ બાપ રે નો થયું શરૂ રાસ છે ને ઓલા મેડમને બોલાવા ગયા છે કે એને એકવાર ટ્રાય કરવા દેવી કે શરૂ થઈ જાય તો અમારથી તો કાંઈ થયું નહીં એ આની પહેલાં એકવાર કઢાવ્યું હતું એ શરૂ નહોતું થતું બીજું કઢાવ્યું એ શરૂ નથી થતું બોલો લ્યો હવે કરે છે આ બે ટ્રાય ચાલુ થાય છે કે નહીં એમ રાજ ઓલા ભાઈને બોલાવીને આવ્યા છે બેંકવાળાને શરૂ કરવા હાટોથી જો ખાતું શરૂ ઓલે ખાતું હું થઈ ગયું શરૂ કારે રાજે પૈસા કાઢીને ચેક કરી જોયું જો રાજે પૈસા કાઢીને ચેક કરી જોયું ને એકદમ નવી નવી નોટ નીકળે આમાં જો કા જો અહીંયા મસ્ત ભેળ મળે છે તો રાસ કહે છે પેકિંગ કરાવી દો ઘરે જઈને ખાજો કેમ કે એને કામ ચાલુ છે ને કા તે અહીંયા ખાવાનો ટાઈમ નહીં રહી એને કહે છે પેકિંગ કરીને ઘરે જઈને ખાશું કા હા મસ્ત બટેકા ફૂંગળાય છે જો અહીંયા શું કહેતા હતા કઈ કહેતા હતા તમે હા મારે ભેળ ખાવી હતી જીનું સમોસા કાજીનું કાર્ડ તો ચાલુ થઈ ગયું હવે ઉપાડી નહીં લો ઘણા ટાઈમથી આમ નામ પડ્યું હતું ચાલુ થતું નહોતું એ પહેલાં એકવાર કઢાવ્યું તોય નહોતું આ વખતે નહોતું હવે થઈ ગયું તો હવે હું પૈસા ઉપાડ્યા કરવાના આખું જવું ન પડે ને ચાલુ હોય ને તો એમ બેંકે જવું પડે કે નહીં નાસ્તો ખાઈ લીધો અને આમ જો અમારી બેન જો પાછા કપડાં થોડાક ઉડાડીને વહી ગયેલું બાસ્કેટ ખોલીને એમાંથી ધોયા ઘડી મારી દઉં અને કામ પૂરું કરી દઉં લાઈટ અત્યારે દીની હું ચાલુ કરી કા બંધ કરી દઉં બહાર છે ને આ બ્લેન્કેટ હવે શિયાળો વયો ગયો કે નહીં તે બ્લેન્કેટ મેં 2 ધોઈ નાખ્યા 2 નહીં તોય નતા એક જો ઓલો અને આ 2 નાના ધોઈ નાખ્યા આન છે ને હવે સેટી મૂકી દેવાના છે અને હળવા ગોદડા આના ભાગના કાઢવાના છે ગોદડું હોય ને તો ઓઢવાની મજા આવે બ્લેન્કેટમાં આવે ગરમી લાગે છે બોલો ત્યાં 3 ધોઈ નાખ્યા ને હજી 2 બ્લેન્કેટ ધોવાના બાકી છે એક મોટો બ્લેન્કેટ હું ઓઢું એ અને ઝીનું ઓઢે ને નાનો બ્લેન્કેટ ધોવાનો છે
એનો કાલ વારો કાલ પમદી જ્યારે મેળ આવતી હોય ધૂળાટી સુધી હજી બહાર રાખવા પડે પછી મૂકવાના છે. આ 3 મૂકી દેવાના છે. દાડમ લીધા હતા. હવે દાડમ તો છે ને કાપેલા જામનામ લીધા હતા અને હારે છે ને આમાં સેવ લીધી છે. જો સેવ પૂરી થઈ ગઈ હતી ગામડેથી લેવા તો આટલી મેં 20 રૂપિયાની લીધી છે. અહીંયા છે ને શાક કરવાનું છે સેવનું. મેં કીધું સેવનું શાક કરી નાખો. નાસ્તો કર્યો, રાજે કર્યો તો નાસ્તો, ભૂખ તો કાંઈ લાગી નથી. નગર મારે તો છે ને એનું વિચાર તો ખબર કાજુ કરીને શાક કરવાનું હતું પણ હવે તો પછી મેળ જ ન આવે, ભૂખ લાગી ન હોય ને એટલે એમ. મેં કીધું હવે કાલ વાત. અને અત્યારે આપણે છે ને આ સેવનું શાક કરી નાખ્યું. સેવ મસ્ત તાજી છે. જો તો જો મારી મમ્મી તુલસી માતા પાણી પીવડાવશે તો પાણી આવે ને તે માંડો છે ને વિસળો છે ને આમાં તાજું પાણી છે. તમે કે તુલસીમાં રેડી દો. જો મસ્ત મસ્ત બધા ઝાડવા છે આ દેખા જો કેટલા હાડા છે. અમારે કાંઈ જંગલ પડી ગઈ ને એ કાઢી નાખી. કાઢી લો. હા કેમ કાઢી નાખી હે એ ઢૂંઢું તૂટી ગયું તો એટલે પાણી ભરવાનું છે. આ જો બહુ બધું તમતમ આવી ગયું. જવો કેટલું બધું છે. જવો આ પાણી ભરવા જાય છે. આ પાણી આવે છે. જવો જવો આ પાણી આવે છે. પહેલી જ આવે ને શું મને એમ થાય તો વરસાદમાં નાઈ લઈશ. તેલ મરચું ગરમ કરીને સેવ કળી નાખવાની છે. ખાવાની નહીં, શાકમાં નાખવાની છે એમ. સેવનું શાક રાજને બહુ ભાવે. સેવનું શાક મને ઓછું ભાવે, મને ગાંઠિયાનું ભાવે. તેલ નીતારું છું ડબ્બામાંથી. તેલ પૂરું થઈ ગયું છે. તેલનો ડબ્બો કેટલો ખબર? 3.5 મહિના આવ્યો. હજી તો આ થોડુંક એક બવણીમાં તેલ છે ને અઠવાડિયું કાઢવાનું છે હજી. ઓલ વખતે મેં શું કીધું 15 દી કાઢવાનું એમ કીધું હતું ને. સોયવી કેટલું 2 જણાને તો નીકળી જ જાય ને. એક બવણી તેલ છે. બવણી નથી હોય એમ તો અડધું જ છે. જો થોડુંક જ છે, નહીં થાય. રાજને છે ને પાપડ ખાવો છે તો એ કે તળી નાખજે. તો તેલનો ડબ્બો તો ઝાઝો છે નહીં. મેં કીધું કાંઈ નહીં, તળી નાખું પાપડ. પછી શું કે 2 પાપડ તળાય એટલું તો તેલ હોય જ નહીં તો તળ નાખું છે ને. હા ઓછું ખાવી અમે, તળેલું વધારે ન ખાવી. આમાં બધું ભેગું છે, મમરી ને પાપડ ને બધું. પાપડ ખાલી તળવાના છે. હાલો આવી ગયા ઘરે જઈ માતાજી બધાને. અને જો જમવા બેવું છે ને મારા સીનુબેન ને છે ને વાવણ એટલે એના નખરા બહુ એટલે ઉતરાયેલી હતી. સીનું વાવણ એટલે તરત ખંભે બેહવા જોવે ને પછી ખાવા એથી ઉતરે. કા હાલો જો પાપડ ને શું છે? ગાંઠિયા શાક છે. સેવ છે જાડી જાડી સેવ ને દૂધ ને ઝીણી સેવ માંગી ને તે હાવ ઝીણી આપી. એટલે પછી થોડીક જાડી ગાંઠિયા જેવી છે પણ હાલ છે શેષ કળી તે. આમાં રાસ છે ને આવા સિમ્બલ લાવ્યા છે. આમાં હું લખ્યું ને એ કંઈ ઓલું આમ મારવીને તો કાંઈ ખબર પડે. બધામાં છે જો લખેલું. તો મેં જીનુને કીધું, મેં કીધું તાર પપ્પાને પૂછ્યા શું કામ લાવ્યા એમ. રમવા લાવ્યા છે એમ તાર હાટો. તે કે ના ના આ લાકડા છે કે નહીં તે ચૂલામાં હળગાવા લેવા. રાસ છે ને ઝીણું ઝીણું હોય ને તોય જો એટલામાં શું થાય? એટલાથી શું ચૂલો 2 ભાખરી બનશે તો એ લેતા એવા ઘરમાં એકાદું એવું હોય તે કે કચરો વીણી વીણી ભેગો કર્યા કરે. એમ કે આ કામ લાગે લ્યો.